નમસ્કાર. વડિયા તાલુકાના તોરી ગામમાં સરપંચ અને તાલુકા પંચાયત સભ્યના પતિ વચ્ચે થયેલા વિવાદ બાદ મામલો ગરમાયો. ગામના એક કામને લઈને થયેલી બોલાચાલી દરમિયાન ખુરશીઓ ઉડ્યાની ઘટના સામે આવી. ઘટનાને લઈને બંને પક્ષે વડિયા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બીજી તરફ સરપંચના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અમરેલી પહોંચ્યા હતા. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. હવે પોલીસ તપાસ અને વહીવટી કાર્યવાહી બાદ શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ છે કલ્પેશ ગોટડિયા, મારું ગામ છે તોરી. મારા ભાઈ ઉપર હુમલો થયો છે. સરપંચના જૂના તાલુકા પંચાયતના સદસ્યના ઘરના યોગેશ પાનસુરીએ હુમલો કર્યો છે. ખોટું કામ કરવું છે અને અમજાનું ગામમાં ટપાનું ખોટું કામ કરાવવું હતું, એટલે એ મંત્રીને સરપંચને કે તમે સહી કરી દો, નકર એ કહે છે ને તમને ઓલું કરવામાં આવશે. અને માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ વાળો માણસ છે, એની ઉપર 5 FIR છે. તમને કહું છું હું એક એસ્ટ્રોડિટીની હોતન FIR છે હોતન, અને ખોટી ફરિયાદો એવી રીતે કોઈ આખા ગામમાં સતત દારૂ પીવે છે, તોય પોલીસવાળા એક્શન નથી લેતા. ગામમાં એ દારૂ ફૂલ વેચાય છે હોતન, અને PGVCLનું કનેક્શન એ ખોટું લીધેલું છે હોતન. તમને આપું છું. અને ગામ લોકોને દાટી મારે છે, દારૂ પીવે છે, ગામમાં 24 કલાક દારૂમાં નશામાં હોય છે. યોગેશ પાનસુરિયા. તમારા ભાઈનું નામ શું છે? નામ છે કોટડિયા પરેશભાઈ વિનોદરાય. સરપંચનો હોદ્દો ધરાવે છે. સરપંચ એ છે કે એમના ભાઈ છે. શું માગણી છે? અમે SP ને આવેદન આપેલું છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ, અને TDO ને હોતન. ગૌચર છે ને અગત્યનું છે કે ત્યાં કોઈ જાતનું અમને અડચણ થાય એવું નથી, પણ સવાલ એવો છે કે બીજે જો અમને મામલતદારશ્રી તરફથી વાત કરવામાં આવી બરાબર કે અમે તમને ફેરફાર કરી દઈએ, પણ સાહેબ બીજી જગ્યાએ અમને અનુકૂળ નથી, એટલે એ બાબતે આ બંધ રહે અને ગ્રામ પંચાયત આપ સાહેબ તરફથી કંઈક ઓર્ડર આપવામાં આવે અને ફેરફાર કરવામાં આવે એવી મારી માગણી છે. હુમલો કરેલો રાખો હાથ રાખો. ઓડિયો